ગાંધીનગર જિલ્લાના દહેગામથી રાજકોટ નવીન બસનો ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપીને શુભારંભ કરાવવામાં આવ્યો છે। દહેગામ એસટી ડેપોથી દહેગામથી રાજકોટ બસની સુવિધા ઉપલબ્ધ ન હતી, તેથી ધારાસભ્યની વારંવાર રજૂઆતને પ્રાધાન્ય આપીને એસટી નિગમ દહેગામથી રાજકોટ એસટી બસ આજથી શરૂ કરવામાં આવી છે। તેવા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ શહેરના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ શર્મા, દહેગામ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, દહેગામ શહેર પ્રમુખ, એસટી ડેપોના ડેપો મેનેજર અને અન્ય આગેવાનો સૌ ભેગા મળીને એસટી બસને લીલી ઝંડી આપીને બસને ફૂલહાર પહેરાવીને વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા અને શહેરની જનતા, એસટી ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા। ત્યારે દહેગામથી રાજકોટ એસટી બસ શરૂ થતા તાલુકા માટે ખૂબ જ ગૌરવની વાત છે। આમ દહેગામ શહેરમાં તેમજ તાલુકામાં ધારાસભ્યની કામગીરીની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।